દીપડિયાનો હાવજ. બાબરિયાવાડના દીપડિયા ગામના હાવજ ધાકડા જ્યારે તે 6 મહિનાના હતા ત્યારે વાઘેર પંથકના બહારવટિયા જોધા માણેક સાવજ ધાકડાના બાપુ વાજસુર ધાકડાના મહેમાન થયા હતા. જોધા માણેકે બાળકને જોતા તેડીને ઉલાળવા માંડ્યો. બાળકનું પાણી જોઈ જોધા માણેક કહે, "આ તો હાવજ છે, હાવજ." ત્યારથી તેમનું નામ હાવજ પડી ગયું. અંતરે તસવીરોમાં શ્રી વાજસુર બાપુ ધાકડા, તેમના પુત્ર શ્રી સાવજ બાપુ ધાકડા તથા એમના પુત્રો દાદા બાપુ તથા ભીમબાપુ ધાકડાની તસવીરો. સાવજ ધાકડાના દીપડાના શિકારની રસપ્રદ વાત શ્રી કાન બુટાજાની કલમે. અદસંગ ગામના એક આયના ઓરડાની રૂપાળી ઓસરીમાં બાબરવાળાની જાનનો ઉતારો છે. વરરાજાને વીંટીને ડાયરો જામ્યો છે. સવારમાં કાવા કસુંબા થઈ રહ્યા છે. ઢોલ ધણેરી રહ્યા છે. શરણાયું મીઠે સાદે વાગી રહ્યું છે. ચારણ, બારોટો, ભલે નવસંગા નવરંગ, ભલે પાંડવરા એવા ભલકારા ભણી રહ્યા છે. જાનમાં દીપડિયા ગામના ગલઢેરા હાવજ ધાકડો પણ ખરા. ડાંખરું માણસ, એની લોકટાઈ પંથક આંખામાં ભંકાતી. નહીં ઊંચો નહીં નીચો એવો દેહનો બાંધો. પડિયે પાસે હથિયારમાં જામગરી બંદૂક તલવારને પેટે જમૈયો તો આપણને કાયમ હોય. આંખીઓ મારકણી જેવો તેવો તો આપવાની સામે નજર પણ ન નોંધે. ડાયરાની જમાવટ થઈ ગઈ છે. એમાં કોઈકે વાવડ દીધા કે આઈની જાંબલી ગાયને દીપડે મારી નાખી. વાવડ મળતા તો આઈએ કાળું કલ્પાતા ધર્યું. અરે રે, મારી જાંબલીને તો મેં કાડા કરડાવીને ઉજરેલ. હજી પહેલે વિતરી જ હતી. હેઠ હાથીના બચ્ચા જેવો વાછરડો. બોઘરું એક તો દૂધ દેતી, હમણાં જખી લેતી છોડેલી. આમ આય તો કરલાવા માંડ્યા. ડાયરો અણુ આસવાન આપે કે વાત તો સાચી આવી, પણ બનવા કાળે બધું બન્યા કરે છે. ત્યારે આઈ કહે, પણ મારા ઘરે હાવજ જેવો મહેમાન છે ને દીપડો મારી ગાવલડીને મારીને જીવતો જાય તો ધાંથડાનું કુકુળ લાજે ને. બરાબર આ જ ટાણે એક કાઠી અંજળીમાં કસુંબો લઈને આપા હાવજને તાણ્ય કરતો હતો. આઈના બોલ કાને પડતા હાવજ ધાંકડે કસુંબાની આંજળી પાછી ઠેલી. પોતાની હારીએ ટબો કરીને એક કોળી હતો. એને કહે, "ઉઠ, ઊભો થા ટબા, હવે આ કસુંબો ઝેર થઈ ગયો." હથિયાર લઈ બે ગામ બહાર નીકળ્યા. આદસંગ વકા ડુંગરની થડમાં જ વસ્યું છે. ડુંગરાને ટોચે જ દીપડાનો ભોણ, એને બે શરણા રાખણના નકોરા જેવા. દીપડો એક શરણામાં બેઠો છે. ટબુ કહે, "બાપુ જો રહ્યો સાપો હાવજ." મોઢામાં ઉગાડી તલવાર લઈ ભરેલી બંદૂક લઈ ખંભેને ડુંગર ઉપડિયા ચડિયા. ભાખોડિયા ભરતા ભરતા પહોંચ્યા. ભોળ પાસેને હાથમાં તલવાર લઈ દીપડા ઉપર તલવારનું જેવું ઝાવું કર્યું. ત્યાં તો તલવાર બખોલને ઉપલી ભરખડના પાણા હારે ભટકાણી ને ભાંગી ગઈ. મૂઠવાળી તલવારનું અડધું બટકું આપા હાવજના હાથમાં રહી ગયું. ત્યાં તો દીપડો બીજા શરણમાં થઈને આપાને ચોંટી પડ્યો. હાવજ ધાકડો ને દીપડો બે બથોબથ આવી ગયા. દીપડો બે પગે ઝાડ થઈ ગયો. હાવજ ધાકડો ભાંગેલી તલવાર દીપડાના પેટમાં નળ માથે પીંસ દઈને ઘસવા માંડ્યા. દીપડો નવોથીને મોઢેથી હાવજ ધાકડાને વીખવા માંડ્યો અને દીપડો હારે યુદ્ધ ખેલતો આપો હાવજ દીપડાના પેટમાં ભાંગેલી તલવારના ઘસરકા દેવા માંડ્યો. ત્યાં તો જાનૈયાને ગામ ભેળું થઈ ગયા અને ડુંગરના પેટાળથી યુદ્ધ નિરખ્યા કરે છે. દીપડાના પેટના નળ થોડા કપાતા દીપડાનું જોર ઢીલું પડ્યું. તે તો આપા હાવજે જોર કરીને દીપડાને ધક્કો માર્યો તો દીપડો લડતો લડતો ડુંગરથી હેઠે જઈ પડ્યો, પણ તરત ઊભો થઈ જાળીમાં ભરાઈ ગયો. દીપડાએ વીંખી નાખેલો આપો હાવજ ધાકડો પણ હેઠા ઉતર્યા. દીપડાએ આપના દેહમાં દાઢના દરેડા બેસાડેલા. નહોરથી પણ શરીરને વીંખી નાખેલો. આપો પોતાના અને દીપડાના લોહીમાં બંબોળ બનીને ધીરે ધીરે ડુંગર હેઠે આવ્યા. લોકો કહે, "આપા ઢોલિયો મંગાવી આમ ને આમ ગામમાં આવું વસમું લાગશે." "ના ભા, મારું નામ હાવજ, હું ખાટલે પડી ગામમાં ન આવું." જોધા માણકે મારું નામ હાવજ માંડ્યો, હું એને નહીં લજવું, અને હજી દીપડાને ઠાર ક્યાં કર્યો છે. ગામ લોકો વાર્તા રહ્યા, પણ હાવજ ધાકડો ટબાને કહે, "સગડે શોધ્ય દીપડાના, સગડ ગોત દીપડાના." ટબોને હાવજ ધાકડા દીપડાને ગોતવા જાળીમાં ગયા. સામે આદસંગના કાઠી જેઠુસર ચાંદુસર મળ્યા. એને પણ દીપડાએ લોહી જાણ ચૂથી નાખેલ. હાવજ ધાકડો કહે, "જેઠસુર કાણે થયો? આપા મને દીપડે વીખ્યો." "ક્યાં છે? આ ઊભે નેરડે જાય." હાવજ ધાકડો ને ટબો કોળી ઊભે ઓંકળે ચડ્યા. નેરાને કાંઠે કરમદીનો ઢૂવો, એમાં દીપડો ભરાઈ ગયેલો. ટાબાએ જોયો. આપાએ બોલ્યા, "કરમદીના ઢૂવામાં બેઠો." આપો કહે, "આ બંદૂક ભરેલી છે, કરી ઘા." મારો ડાબો હાથ દીપડો ચાવી ગયો છે, એટલે હાથમાં બંદૂક રહે તેમ નથી. બાપુ, હું તો સગડ પારખું છું, હું બરકંદાજ નિશાન બાજ નથી. મારો હાથ ધ્રુજી જાય. અરે મારા ખંભા માથે બંદૂક રાખીને ઘા કર.
પણ ટબો થરેરી ગયો. પછી આપા હાવજે પોતાનો હાથ દીપડે વીખી નાખ્યો. એના માથે પોતાનું મેકર પાઘડી વીંટી, હાથ માથે જામગરી ટેકવી, ધુવામાં દીપડાને નોંધીને બંદૂક તૂફાડી. હળી મને દીપડાનો પતી ગયું. માણસો પણ આવી પહોંચ્યા. બધા કહે, આપા હવે તો જોડીમાં નાખીને લઈ જવો પડશે. ના ભાઈ, હાવજ જોડીએ ન હોય, પણ મને હવે પીડા થાય છે, એટલે ગામમાંથી ઢોલ શરણાઈ મંગાવો. એ ભણ્યું વગાડતા જાય અને હું ટબાના ખંભે હાથ દઈને હાલ્યો આવું. ઢોલ શરણાઈ આવ્યા. સુરતના સૂર છેડવામાં આવ્યા. એમણે કાંઈ મણા ન મેલી. આગળ ઢોલ શરણાઈ વાગતી જાય છે, પાછળ આપો હાવજ ટબાના ખંભે હાથ મેલીને સૂરના સૂરમાં તરબોળ થતા પીડા ભૂલીને હાલી આવે છે. આપાનું હામું આવીને ખોરડે આવ્યું. ત્યાં તો આપાને તમર આવી ગયા. દીપડિયા ગામે ખબર દેવાઈ ગયા. ભાઈઓ આવીને તેડી ગયા. એકાદ મહિને પડદેરીને હાવ હાજર નરવા થઈને ઉઠ્યા. આદિસંગ ગામનો એક આગેવાન ને જોરદાર આદમી સાવજ ધાકડે જે દીપડો મારેલું ચામડું ઉતારી પોતાની પાસે રાખી સૌને દેખાડીને કહેવા માંડ્યો કે આપા હાવજ ધાકડાને તો દીપડાએ ચૂંથી નાખેલો. એને ક્યાં મારવાનો શોધ હતી? દીપડાને તો મેં માર્યો છે. આપા હાવજને પોતાની ગામ દીપડિયા ખબર પડ્યા કે આદિસંગ વાળો દીપડે તો પોતે મારી એની ડંફાસ મારે છે અને પોતે અંગે ઘસાતું બોલે છે. એટલે કહેવાયું કે ભણું ખોટી લોકટાઈ કરા સાળું બતાવતો જ દીપડાનું ચામડું દીપડિયા મોકલી દેજે, નકર દીપડાના હાલો હાલ તારા થશે. સંદેશો મળતા ભેગી દીપડાની કમાવેલ ખાલ આપા હાવજને પોગડાઈ ગઈ. વસવ મર વાતું કરે, ઠાલા કંઈક ઠરટાય, દીપડાના ડાંચા માય, ચોળે ઝાટક હાવજે. વાઘેર બહારવટિયાના જુધા માણેક સાથે દીપડિયા ગામે હાવજ ધાકડાના બાપુ વાછો ધાકડાના મહેમાન થયેલા. તેથી હાવજ ધાકડો 6 મહિનાના પણ કજિયાળા બહુ આઈને રોટલા ઘડવા દે નહીં. માણસ 6 મહિનાના હાવજ ધાકડાને તેડીને ડેલી આવ્યો. 6 મહિનાના ઢીફા જેવા બાબરિયા બાળકને બહારવટિયા રમાડવા માંડ્યા. ઘર છોડીને નીકળી ગયા. બહારવટીઓને ઘણા વખત થઈ ગયેલો, એટલે આવા રૂડા બાળકને જોઈ હેતની ભરતીયું ચડી. જોધો માણેક બાળકને તેડીને ઉલાડવા માંડ્યા. બાળકનું પાણી જોઈને જોધો માણેક કહે, ભલે વાંચું ધાકડા, હી તો હાવજો. ઓય હાવજ, આ તો તારો હાવજ છે. હાવજ. એ રીતે આપાનું નામ જોધા માણેકે આપેલું હાવજ પડી ગયું અને પોતાના નામે એબ ન લાગે એમ આપા એ હાવજ નામને દીપાવ્યું. ધારગણી ગામે આપા દેહવાળાનું કારજ છે. મોટા ફળિયામાં લીમડા હેઠ કાઠી ડાયરો કડાજોડ બેઠો છે. આપા હાવજના બેન ગનુબાઈ પણ ધારગણી અને દીકરી અમરબાઈ આપા દેહવાળાના દીકરા ગાંગાવાળા સાથે લીધેલ. આમ બે પેઢીનો સંબંધ છે. તેથી રામવાળા અને ગોલણવાળાની આવતી જુવાની બહારવટે નીકળવાને હજી પરિયાણા હાલે એટલે 2 જણાએ દાઢીના વાળ વધારતા ઝીણી ઝીણી દાઢી ઉગેલ. 2 જણાએ અંબાએ રંગે રંગેલા લુગડા પહેરેલ, લીલા ઘેરા મગ જેવા રંગના. એમને જોઈને આપો હાવજ ધાકડો કહે, આ કાતરી યુવાળા કમળ. આપા હાવજ, આ અમરાપુર ગોલાળવાળો અને બીજે વાવડીએથી આ રામભાઈ છે. આપા કાળાવાળાના દીકરા થાય, 2 માસિયાઈ થાય. ભણ્યું સુરવીર લાગદસ. આપા જ હાવજના મરમના વેણ સાંભળી રામવાળો કહે, આપા વાવડી તો ઘણી વાર આવો છો, મને ભૂલી ગયા? ગડબડ છે ને પા? રામવાળો કહે, હશે આપા, એ તો કોક દી કાતરીયુંમાંથી કાતરા થાશે, જેવી સૂરજ મરજી. અગાઉ દાઢી મૂછ અખંડ રખાવતા એને કાતરા કહેતા, પણ કાતરા રાખનારના બિરદ એવા રહેતા કે રણમાં પીઠ બતાવાય નહીં, ઉઘાડે પગે હલાય નહીં, પાળું હલાય નહીં. એકાદું માણસ તહનાતમાં હોય, ઘર રોટલામાં પાછી પાની કરાય નહીં. એમ શૂરવીરની અને દલગજાના બધાય ગુણ કેળવી જાણે એ જ કાતરા રાખતા. પછી તો વાતકી જેવડી વાવડીના રાવણ જેવા રામવાળાનું બહારવટું બરાબર જામ્યું. એનું નામ ડંકા દુનિયામાં લેવા લાગ્યું. એ સમયે રામવાળાનો બાબરિયાવાડમાં પોતાના સગા સંબંધી અને છેલુકી વારના હળવા મળવા આવેલ છે. એવામાં એક દી રોંઢાનું ટાણું ને વાવેરા ગામની સીમમાં એક ઊંડા નેરડામાં બહારવટિયા ઉતર્યા છે. ને એ નેરાની જાડીમાં એક બુઢો અસવાર કોડી ઉપર જોયો. રૂપાને ચાપડે ચડેલ જામગરી બંદૂક, ખંભે લાંચ વાળી તરવાર, પેટે જમાયો ને હાથમાં પાલો, ધોળા હબાણ દાઢી મૂછના કાતરા. રામવાળો ઓળખી ગયો. એ ગોલણભાઈ આપો હાવજ, જેણે આપણને ધારગણીમાં કાતરીવાળા કહ્યા હતા. ઈ ગોલણવાળો કહે, રામભાઈ કહો તો આપા હાવજને તાવીએ. રામવાળો કહે, ભાઈ આપો વસમો પડશે, વળી શું? કારે ચડેલ છે, પાસે ભરી બંદૂક છે. ત્યાં તો આપાએ તોડી ઉપર બેઠા બેઠા શિકાર ઉપર બંદૂક છોડી બહારવટિયા જોઈ રહ્યા છે ને આપો પડી ઉપરથી હેઠા ઉતરી શિકારને પાવરામાં નાખી ઉપર આવડ ભરાવી. ગોલણવાળો કહે, રામભાઈ આપાની બંદૂક ખાલી થઈ ગઈ, હવે હથિયાર આંચકી લઈએ. રામવાળો કહે, સહેલું નથી બા. ગોલણવાળો કહે, જરા હાસી તો કહીએ. 2 જુવાન બહારવટિયા આપા પાસે આવ્યા. આપા એમને જોઈને કહે, ક્યાં રહેવા? આમાં આડેધડ કેમ ન જાઓ છો?
આપા તમારી પાસેની બંદૂક મેલી લ્યો, બહાર વટ્યા છીએ. આપો કહે, અરે તમારી ઝપટ, તમે ઈ માનતા હશો કે આ બુઢાની બંદૂક ખાલી હશે કાં? પણ જુઓ, એમ કહીને આપાને બંદૂકનો ગજ નાખીને ઉપર તસુ ભરી બતાવ્યો. કહે, આટલો દારૂ દરબેલ છે, છેટા રહેજો, ફૂંકાઈ જશો. ત્યાં તો રામવાળા વચ્ચે આવ્યા. કહે, આપા હાવજ, રામ રામ, અમે તો હસીએ છીએ, અમને ઓળખો છો ને? આંખી ઉપર નેજવું કરીને આપો કહે, ના બા, ન ઓળખ્યા, અમે કાતરીવાળા, વાવડી રામવાળો ને અમરા પર ગોલાળવાળો. ધાર ગણીનું ઓહાણ આવતા આપો હાવજ ખુશ થઈ ઉઠ્યા. શાબાશ તમને રામવાળા, હવે કાતરીવાળા નહીં પણ કાતરાવાળા ભણ્યું. કાતરામાં કેવી વહામણ છે, માણીને ઈખેડીએ કેવી કઠણ છે, જોઈને વાહ સુરવીર, વાહ બળ, ભાણિયું દીપડીએ આવો તો રબારી કેથી દેવાત ખુમાણ મહેમાન છે. ગોળડંકે આટો હતો, કેળામાંથી શિકાર લેતો જઉં છું, હાલો ભણા ગોઠીએ કરીએ. ના આપા, અમે ગોઠ્યું તોઠ્યું નહીં, કોઈ વડિયા હારે ધીંગાણામાં બટકા થઈ જવાના કોડ થઈ આવે છે. આપા હાવજ, ઝાઝા રંગ તુમને ભાતો, રામ રામ એ રામ રામ. ને સૌને માર્ગે ચડી ગયા. આપો હાવજ આબરૂ સોતા ઘેર જ ગુજરી ગયેલા.